નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આજથી અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો માંગલિક પ્રારંભ। 22મી જાન્યુઆરીએ માત્ર 20 મિનિટની થશે પૂજા વિધિ। ભારતનું ભાવિ વર્ગખંડોમાં નહીં પરંતુ જ્ઞાન સહાયકોના સામાન્ય પગારમાં ઘટાશે। શિક્ષકોની ભરતી મુદ્દે ટાટ પાસ કરેલ ઉમેદવારોએ વ્યક્ત કર્યો આક્રોશ। સિદ્ધિ સમાજના લોકોને જન કલ્યાણકારી યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું। સાસણસિંહ સદન ખાતે સંપન્ન થયો કાર્યક્રમ। જલારામ મંદિરે 1 મહિના સુધી ચાલેલા ગૌરક્ષા જાપનું સમાપન। ધનારક માસ દરમિયાન 1,51,00,000 જાપ કરવામાં આવ્યા। અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને અક્ષત કળશનું આગમન થતાં કોટેચા પરિવાર સહિત રામ ભક્તો બન્યા ભાવ વિભોર। જય શ્રી રામના જયઘોષ વચ્ચે રામલલ્લાની ઉતારવામાં આવી આરતી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।